હું એક્સ્ટ્રા રોટલી કેમ બનાવું છું આજે તમને આ રેસીપીમાં સમજાઈ જશે. તો બહુ ટેસ્ટી અને યુનિક રેસીપી છે. વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. તમે એકવાર આ રીતે બનાવી લીધી તો વારંવાર તમે આ રેસીપી ટ્રાય કરશો. એટલી ટેસ્ટી બને છે. તો ચાલો બનાવીએ. તો મારે અહીંયા બપોરની રોટલી વધી ગઈ હતી અને આ રીતે 4 રોટલી છે. તો હું ઘણીવાર એક્સ્ટ્રા રોટલી આ રેસીપી માટે બનાવું જ છું. તો આ રીતે આપણે ડબ્બામાં રોટલી કટ કરી લઈશું. તો કાતરની મદદથી આપણે રોટલી કટ કરવાની છે. તમે કોઈ પણ શેપમાં કટ કરી શકો છો. તો બહુ ઇઝી રેસીપી છે અને જલ્દીથી આ રેસીપી બનીને રેડી થઈ જાય છે. સિમ્પલ મસાલા સાથે આ રેસીપી તૈયાર થશે અને ઘરમાં તમારી પાસે આ બધી જ સામગ્રીઓ હોય છે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. અમુક રેસીપીમાં બધું જ વસ્તુ હોતી નથી, પણ આ સિમ્પલ રેસીપી સાથે આજે હું વિડીયો તમારી સાથે શેર કરું છું. તો મેં અહીંયા રોટલીના બધા રીતે ટુકડા કરી લીધા છે. તો સાઈઝમાં તમારે નાના મોટા કરવા હોય એ રીતે તમે કરી શકો છો. હવે એક કઢાઈ લઈશું અને કઢાઈમાં આપણે રોટલીના ટુકડા ઉમેરી દઈશું. તો ઘી તેલનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર આ રીતે રોટલીને આપણે રોસ્ટ કરવાની છે. એટલે રોટલીનું મોઇસ્ચર દૂર થઈ જશે અને રોટલી એકદમ સારી એવી ક્રિસ્પી રેડી થશે. તો તમે આ રીતે રોટલી શેકીને ચા સાથે પણ ખાઈ શકો છો. એટલી ટેસ્ટી આ રોટલી બને છે. તો તમે જોઈ શકો છો રોટલી એકદમ સારી રીતે શેકાઈ ગઈ છે. તો આ રીતે હવે આપણે પ્લેટમાં લઈ લઈશું અને ઠંડી કરવા માટે સાઈડમાં મૂકી દઈશું. તો આ રોટલીમાં તમે સિમ્પલ મસાલો, ચાટ મસાલો કે લાલ મરચું પાવડર ઉમેરીને તમે ખાઈ શકો છો. એટલી ટેસ્ટી આ રોટલી બને છે. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે પ્રેસ કરીને તોડીને હું તમને બતાવું. એકદમ ક્રિસ્પી રોટલી બનીને રેડી થઈ છે. હવે એ જ કઢાઈ લઈશું અને કઢાઈમાં આપણે 2 ચમચા જેટલું તેલ ઉમેરી દઈશું. તો તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું. 1 ચમચી જેટલી વરિયાળી ઉમેરી દઈશું. તો આ રેસીપીમાં વરિયાળી અને તલનો ટેસ્ટ બહુ સુપર્બ આવે છે. સાથે 1 ચમચી સફેદ તલ ઉમેરી દઈશું. બંને સારી રીતે ફૂટવા લાગે એટલે આપણે 2 લીલા મરચાંના ટુકડા ઉમેરી દઈશું. સાથે થોડા લીલા કડી પત્તો એટલે કે મીઠો લીમડો ઉમેરી દઈશું. સાથે અડધો કપ જેટલા સિંગદાણા ઉમેરી દઈશું. તો અહીંયા હું સિંગદાણાનું પ્રમાણ થોડું વધારે રાખું છું. બાળકોને બહુ જ ભાવે છે એ માટે. અને એકદમ સારી રીતે દાણા શેકાય ત્યાં સુધી આપણે સતત આ રીતે ચલાવતા રહી શેકી લેવાનું છે. તો આ રીતે અને શેકાઈ જાય તો 1/4 કપ જેટલા ડાળિયા ઉમેરી દઈશું. તો સોરી, મારાથી આ રીતે બાઉલ તેલમાં પડી ગયું અને મારી પાસે હતા એટલે મેં આ રીતે દાણા ઉમેરી દીધા છે, ડાળિયા, ચણાની દાળ. અને એકદમ સારી રીતે આપણે ફ્રાય કરી લેવાનું છે. તો સતત આ રીતે ચલાવતા રહી આપણે ફ્રાય કરી લઈશું. તો લગભગ અહીંયા 5 મિનિટ જેવું લાગશે. ટાઈમ પણ ખૂબ ઓછો લાગશે આ રેસીપીમાં. તો બધું સારી રીતે શેકાઈ જાય એટલે થોડા મસાલા. તો સિમ્પલ મસાલા છે. 1 નાની ચમચી હળદર, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી આપણે લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. જો બાળકો ખાવાના હોય ત્યારે તો તમારે કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દેવાનું. સ્વાદ પ્રમાણે મીઠું અને 1 નાની ચમચી આપણે સંચળ પાવડર. તો સંચળ પાવડરથી બહુ સારો એવો ટેસ્ટ આવશે. તો એકદમ સારી રીતે આપણે બધું મિક્સ કરી દઈશું તેલ સાથે અને આ રીતે ચલાવતા રહી મિક્સ કરી લેવાનું. હવે આપણે શેકેલા રોટલીના ટુકડા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે બધું મિક્સ કરવાનું છે. તો રોટલીના ટુકડા મસાલા સાથે કોટ થાય ત્યાં સુધી આપણે સતત મિક્સ કરતા રહીશું. તો આ રેસીપી બહુ ઇઝી રેસીપી છે, યુનિક રેસીપી છે. તમે ક્યારેય નહીં બનાવી હોય તો જરૂરથી આ રીતે ટ્રાય કરજો. જ્યારે પણ ઘરમાં રોટલી બચી જાય ત્યારે બાળકોના લંચ બોક્સમાં તમે આ રીતે બનાવીને આપી શકો છો. અને ચા સાથે તો આ ટેસ્ટી ચેવડો બહુ ટેસ્ટી એવો લાગે છે. જરૂરથી ટ્રાય કરજો.
તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો આ ચેવડો બનીને રેડી થાય છે. હવે આપણે ઉપરથી થોડી નાયલોન સેવ ઉમેરી દઈશું. તો સેવનું પ્રમાણ તમારે વધારે ઓછું જે રીતે જોઈએ એ રીતે તમે ઉમેરી શકો છો. એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. તો ગેસની ફ્લેમ બંધ કરીને જ સેવ ઉમેરવાની અને મિક્સ કરી લઈશું. તો ગરમ ગરમ ચેવડાને આપણે સર્વ કરીએ, બધાને જ બહુ ભાવશે. તો આ રેસીપી તમને કેવી લાગી? જો તમને મારા વિડીયો થોડાક પણ યુઝફુલ લાગતા હોય તો મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને તમે કઈ સિટીમાંથી જુઓ છો એ મને કોમેન્ટ્સમાં જરૂરથી કહેજો, હું તમને થેન્ક્સ કહી શકું. તો આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારા વિડીયોઝને વધુમાં વધુ શેર કરજો અને મારી રેસીપીને ફોલો કરજો. જરૂરથી ટ્રાય કરજો. આવજો.